નમસ્કાર મિત્રો, સાયંકાલ શિક્ષા અભિયાનની આપણી આ યુટ્યુબ ચેનલમાં હું અનિલ સર તમારું સ્વાગત કરું છું. મિત્રો, સીઈટી પરીક્ષા પાસ કરી લીધી, રજિસ્ટ્રેશન ફોર્મ પણ ભરાઈ ગયા, ચોઇસ ફિલિંગ પણ શરૂ થઈ ગઈ અને બાળકોએ કેટલા માર્ક્સ મેળવ્યા એ પણ તમે જાણી લીધું છે. તો હવે સીઈટી પરીક્ષા પાસ કર્યા પછી શું કરવું, એવા ઘણા બધા વાલી મિત્રોના મેસેજીસ આવી રહ્યા છે, ફોન આવી રહ્યા છે. તો આજના વિડીયોમાં હું તમને ઘણા બધા વાલી મિત્રો જે અમારી સાથે જોડાયેલા છે એ વાલીઓના કયા પ્રકારના પ્રશ્નો છે અને એ પ્રશ્નોનું શું સોલ્યુશન છે તેના વિશેની ચર્ચા કરવાનો છું. કારણ કે બધા જ વાલી મિત્રોના મનમાં અલગ અલગ પ્રકારના પ્રશ્નો છે. એ પ્રશ્નો કેવા છે, કયા છે, એ હું તમને લાઈવ બતાવવાનો છું. જે વાલી મિત્રોએ મને મેસેજ કર્યા છે એ મેસેજ હું તમને આજની આ સ્ક્રીનમાં બતાવવાનો છું, જેથી કરીને સીઈટીને લગતા જે પણ નાના મોટા પ્રશ્નો હોય એ તમારા પ્રશ્નો સોલ્વ થઈ શકે. ઠીક છે મિત્રો, અને કદાચ આ પ્રશ્નો તમારા આ સિવાય કોઈ પ્રશ્નો હોય તો તમે મારી સાથે શેર કરી શકો છો મારા વોટ્સઅપ નંબર ઉપર. ઠીક છે મિત્રો, અને જો તમે આ વિડીયો પહેલીવાર જોઈ રહ્યા હોય અને તમારે આગળના 3 વિડીયો સીઈટીને લગતા, હાલ સીઈટીને લગતા 3 વિડીયો અપલોડ કરેલા છે, જો એ વિડીયો જોવાના બાકી હોય તો પ્લીઝ એકવાર એ વિડીયો જોઈ લેજો. તો તમને આ આખી પ્રક્રિયા વિશેની આઈડિયા આવી જશે. એક પેરેન્ટ્સ છે, એમનો આજે સવારે જ મેસેજ આવ્યો હતો અને એમને કંઈક આવી સ્ક્રીનશોટ મને મોકલી હતી કે સમય મર્યાદા પૂર્ણ થયેલ છે, ધ ટાઈમ લિમિટ હેઝ એક્સપાયર્ડ. અને એમને મેસેજ લખ્યો હતો કે સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન થઈ ગયું છે પણ લોગિન કરું તો આવો મેસેજ આવે છે, તો મારે શું કરવું? તો મિત્રો, મેં એમને પૂછ્યું કે રજિસ્ટર ક્યારે થયું હતું, તો એમને કીધું કે કલાક પહેલાં. તો આવા પ્રશ્નો બીજા પણ ઘણા બધા વાલી મિત્રોને આવી રહ્યા છે. તો આના વિશેની સિમ્પલ માહિતી એવી છે કે સમય મર્યાદા પૂર્ણ થઈ ગયેલ છે એનો મતલબ કે કદાચ દિવસમાં એકાદ વાર તમે સ્ટુડન્ટ લોગિન કરશો અથવા 2-3 વાર પ્રયત્ન કરશો અને જો કદાચ સર્વર પ્રોબ્લેમ હોય અથવા અન્ય કોઈ કારણોસર આવું થતું હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. આવતીકાલે ફરી પ્રયત્ન કરજો તો લોગિન શરૂ થઈ જશે અને ચોઇસ ફિલિંગ થઈ જશે. તો એના માટે ચિંતા કરતા નહીં, ફરી પ્રયત્ન કરજો. પણ હા, પાસવર્ડ ચેન્જ કરવાનું ને વારંવાર આ બધું કરવાનું પ્લીઝ ના કરતા. ઠીક છે મિત્રો, થોડીક રાહ જોજો, ધીરજ રાખજો, તો તમારો એ પણ સોલ્વ થઈ જશે. એક પેરેન્ટ્સ છે જેમનો આવો મેસેજ આવ્યો છે કે સાહેબ, મારી છોકરીનું ડોક્યુમેન્ટ અપલોડ કરી દીધા છે પણ લોગિન કરું તો શાળા સિલેક્ટ માટે આવી કંઈક એરર આવે છે, તો વિદ્યાર્થીને હજુ મંજૂરી મળી નથી, કૃપા કરીને વિદ્યાર્થીને મંજૂરી મળ્યા પછી લોગિન કરો. બીજી વાત કે હું એ 3 વાર પાસવર્ડ બદલી નાખ્યો છે, તો કંઈ વાંધો નથી ને? તો મિત્રો, આવું ના કરશો, થોડીક ધીરજ રાખજો, ખૂબ શાંતિથી લોગિન કર્યા પછી દરેક બાબતને ખૂબ ધ્યાનપૂર્વક, કાળજીપૂર્વક વાંચીને પછી જો તમને ના સમજ પડે તો કોઈ વ્યક્તિ હોય કે જે જાણકાર હોય, જેમને આના વિશે નોલેજ હોય, એમની મદદ લેજો. તો હું આવા જે મિત્રો છે કે જેમને એકવાર રજિસ્ટર તો થઈ ગયું છે પણ સ્ટુડન્ટ લોગિનમાં પ્રોબ્લેમ આવે છે, શાળા સિલેક્ટ કરવામાં, ચોઇસ ફિલિંગમાં પ્રોબ્લેમ આવે છે, તો હવે થોડો સમય રાહ જુઓ. હવે પાસવર્ડ ના બદલતા, વિદ્યાર્થીને મંજૂરી મળશે. આ મંજૂરી મળવાનો મતલબ એ ખાસ ધ્યાન રાખજો મિત્રો કે મંજૂરી મળશે એટલે તમારા ફોનમાં મેસેજ આવી જશે, ત્યારબાદ તમે શાળા પસંદગી માટે લોગિન કરી શકો છો. મતલબ તમે રજિસ્ટ્રેશન કર્યું છે તો તરત તમે શાળા પસંદગી નથી કરી શકતા, આ ખાસ ધ્યાન રાખજો. જો તમે રજિસ્ટ્રેશન કરી દીધું છે તો તરત શાળા પસંદગી નથી કરી શકતા. એના માટે ઉપરથી અપ્રુવલ આવશે, જિલ્લા કક્ષાએથી અપ્રુવલ આવશે અને અપ્રુવલ આવ્યા બાદ પછી તમે સ્ટુડન્ટ લોગિન કરશો તો તમને જે શાળાઓ, તમારા બાળકને જે શાળાઓમાં એડમિશન મળવાપાત્ર છે, સ્કોલરશિપ મળવાપાત્ર છે કે પછી બીજો અન્ય જે પણ લાભ છે, તો એ તમને પછી જ માહિતી મળશે. ઠીક છે મિત્રો, એક બીજા પેરેન્ટ્સનો છે કે આ માર્કમાં સ્કોલરશિપ તો મળે કે પછી મેરિટ લિસ્ટમાં પણ આવવું પડે, રિપ્લાય પ્લીઝ. તો મેં એમને રિપ્લાય આપ્યો છે કે જો તમારું બાળક ધોરણ 1થી 5 સરકારી શાળામાં અભ્યાસ કર્યો હોય, કઈ શાળામાં અભ્યાસ કર્યો હોય? સરકારી શાળામાં અભ્યાસ કર્યો હોય તો તેમને શિષ્યવૃત્તિ અને જ્ઞાનશક્તિ સ્કૂલમાં એડમિશન મળવાપાત્ર છે. કોની વાત કરી રહ્યો છું? જો તમારું બાળક ધોરણ 1થી 5 સરકારી શાળામાં અભ્યાસ કરેલો હોય તો. અને જો પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરેલો હોય તો એમને માત્ર ને માત્ર રક્ષાશક્તિ શાળાઓમાં જ એડમિશન મળવાપાત્ર છે, એમને સ્કોલરશિપ મળવાપાત્ર નથી.
અને ખાસ નોંધ લેજો, મોટાભાગના વાલીઓનો આ પ્રશ્ન હોય છે, તો એ ખાસ ધ્યાન રાખજો. એક વાલીનો મેસેજ આવ્યો છે કે મિત્ર, 1 થી 5 સુધીમાં એટલે કે 5મા ધોરણમાં સીઈટીનું ફોર્મ સરકારી શાળામાં જ ભરાયું હતું, પણ બીજા સત્રમાં બાળકને પ્રાઇવેટ શાળામાં મૂકેલ છે અને મેરિટમાં નામ પણ આવેલ છે, તો શું એને શિષ્યવૃત્તિનો કોઈ લાભ મળી શકે? તો મિત્રો, આવો કોઈ કિસ્સો હોય કે તમારું બાળક પહેલાં સરકારીમાં હતું પણ તમે પાછળથી એને પ્રાઇવેટ શાળામાં કરાવી દીધું છે, એનો મતલબ કે બાળકનું નામ હાલ પ્રાઇવેટ શાળામાં ચાલતું હશે. હવે જો હાલ બાળકનું નામ પ્રાઇવેટ શાળામાં ચાલતું હોય તો એને શિષ્યવૃત્તિ મળવા પાત્ર નથી. રક્ષાશક્તિ શાળાઓમાં એડમિશન મળી શકે છે, એ પણ મેરિટના બેઝ ઉપર. ઠીક છે, આશા રાખું છું તમને આ ક્વેશ્ચન પણ સોલ્વ થઈ ગયો હશે. પછી એક વાલી મિત્રનો આવો કંઈક મેસેજ હતો કે રહેઠાણના પુરાવા માટે ડોમિસિલ સર્ટિફિકેટ ના હોય તો એના વગર બીજો કયો પુરાવો જોડવો પડશે? છોકરાનું આધાર કાર્ડ ચાલી શકે? છોકરાનું આધાર કાર્ડ છે, વાલીનું આધાર કાર્ડ છે, રેશન કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, લાઇટ બિલ છે, આ બધા રહેઠાણના પુરાવાની જગ્યાએ આની જગ્યાએ કોઈક ડોક્યુમેન્ટ્સ આપણે એડ કરીએ તો રહેઠાણના પુરાવામાં ચાલી શકે છે. એક વાલી મિત્રે મને આવી સ્ક્રીનશોટ શેર કરી હતી કે સ્ટુડન્ટ ઇઝ નોટ અપ્રુવડ યેટ, પ્લીઝ લોગિન આફ્ટર સ્ટુડન્ટ ઇઝ અપ્રુવડ. અને નીચે લખ્યું છે કે પ્રાઇવેટ સ્ટુડન્ટને આ એરર આવે છે, એ તો સમજ્યા કે હજી હમણાં જ રજિસ્ટ્રેશન કર્યું એટલે અપ્રૂવ બાકી હશે, બટ ગવર્મેન્ટ સ્ટુડન્ટમાં તમને પહેલાં મોકલી એ એરર આવે છે. તો મિત્રો, રજિસ્ટ્રેશન કર્યા પછી તમારે થોડો સમય એટલે કે એકાદ દિવસ અથવા 12 કલાક 24 કલાકની રાહ જોવી પડતી હોય છે, કારણ કે જિલ્લામાંથી તમે જે ફોર્મ રજિસ્ટ્રેશન કર્યું છે એની અપ્રુવલ મળશે, એ ચેકિંગ થશે, ત્યાં તમારું ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન થશે, ત્યારબાદ તમને અપ્રુવલ મળી શકશે. ઠીક છે, તો જો તમે આજે જ પ્રોસેસ કરી હોય, આજે જ રજિસ્ટ્રેશન કર્યું હોય તો એકાદ દિવસની રાહ જોજો, અપ્રુવલ મળી જશે. પછી સ્ટુડન્ટ લોગિન કરશો તો પછી તમારું ચોઇસ ફિલિંગ પણ થઈ જશે. અને પછી આવી કંઈક મેસેજ આવ્યો છે, તમે હેલ્પ કરો છો અને આન્સર પણ આપો છો તો રિયલી ગ્રેટ એન્ડ સેલ્યુટ ફોર યોર વર્ક. મિત્રો, અત્યારે હું એક પ્રાઇવેટ શાળામાં એઝ અ ટીચર જોબ કરું છું અને અમારું શિડ્યુલ મોર્નિંગથી ઇવનિંગ સુધી બિલકુલ એકદમ બાળકોને ભણાવવામાં વ્યસ્ત હોઈએ છીએ અમે, તો સમય નથી મળતો. છતાં પણ જે બાળકો અમારી સાથે જોડાયેલા છે, જે વાલી મિત્રો અમારી સાથે જોડાયેલા છે, એ વાલી મિત્રો ક્યાંક અટવાઈ ના જાય. એ વાલી મિત્રોના પ્રશ્નોના કારણે અથવા નાના મોટા પ્રશ્નોના કારણે કોઈ વાલીનું બાળક એડમિશનથી વંચિત ના રહી જાય, એ માટે હું સ્પેશિયલી વિડીયો બનાવી રહ્યો છું અને મારો નંબર પણ શેર કરી રહ્યો છું કે મારી પાસે જે નોલેજ છે એ તમારા સુધી પહોંચે, અન્ય લોકો સુધી પહોંચે, જેને જરૂરિયાત છે એમના સુધી પહોંચે. અને મારા કારણે જો કોઈક 2-5 વિદ્યાર્થીઓને સારી જગ્યાએ એડમિશન મળી જાય છે અને એમનું ભવિષ્ય સુધરી જાય છે, તો બસ આ મારી ફરજ છે અને હું નિભાવી રહ્યો છું. ખૂબ વ્યસ્ત ટાઈમ ઘણીવાર વાલીઓના ફોન પણ આવતા હોય છે અને ફોન નથી ઉપાડી શકતો, કારણ કે ફોન ડ્રોવરમાં પડ્યો હોય છે, સાયલેન્ટ હોય છે. તો રિસેસના ટાઈમમાં અથવા શાળા છૂટ્યા બાદ અથવા શાળા શરૂ થયા પહેલાં હું વાલીઓના રિપ્લાય આપવાનો પ્રયત્ન કરું છું. મિત્રો, કદાચ તમે ફોન કરો અને હું ઉપાડી ના શકું તો એવું ના વિચારતા કે હું પણ મતલબ રિપ્લાય નથી આપતો અથવા જવાબ નથી આપતો. શ્યોર, જ્યારે ફોન જોઈશ, જ્યારે તમારો ફોન આવેલો જોઈશ કે મેસેજ જોઈશ તો 100% રિપ્લાય આપીશ અને આપીશ જ. ઠીક છે, તો ઘણીવાર સમયમાં વ્યસ્તતાના કારણે સમયસર જવાબ નથી આપી શકાતા, પણ હાલ ઘણા બધા વાલી મિત્રોના ફોન અને મેસેજ આવતા હોય છે, એના કારણે કદાચ તમને રિપ્લાય લેટ મળી શકે, પણ હા, વિશ્વાસ રાખજો, રિપ્લાય ચોક્કસ મળશે. ઠીક છે, તો એમનો પણ પ્રત્યુત્તર હતો કે જવાબ આપો એ જ ઘણું છે. બીજો એક પેરેન્ટ્સનો પ્રશ્ન છે, આજે શાળામાંથી રજિસ્ટર કરી આપ્યું છે, રજિસ્ટર ચેક કરવું હોય તો ક્યાંથી કરાય? તો શાળામાં કેવું હોય મિત્રો, રજિસ્ટ્રેશન કરાવી દો તમે એટલે સબમિટ થઈ ગયું તો ફરીથી રજિસ્ટ્રેશન માટેની પ્રોસેસ કરીએ તો જ એ બતાવે. શાળામાંથી જન્મનો દાખલો ઉપર રજિસ્ટર કરી આપી એક જ ડોક્યુમેન્ટ ઉપર રજિસ્ટર થઈ ગયા પછી કોઈ પ્રિન્ટ નીકળે કે નહીં? તો મિત્રો, રજિસ્ટ્રેશન થઈ ગયા પછી લગભગ કોઈ પ્રિન્ટ નીકળતી નથી, પણ હા, તમારી ચોઈસ સ્પેલિંગ થઈ જાય તો પછી પ્રિન્ટ નીકળી શકે છે. ઠીક છે,
તો એ જરાક ધ્યાન રાખજો. એક વાલીનો ફરી આજે મેસેજ આવ્યો હતો કે સ્કૂલમાંથી ફોન આવ્યો હતો, ચાલુ થઈ ગયું છે, અમારે આ જ સ્કૂલ નજીક પડે છે. એટલે કે એમને આ જે સ્કૂલ છે એ સિલેક્ટ કરી લીધી છે અને એમને આ જે સ્કૂલ છે એમાં મતલબ રજિસ્ટ્રેશન પણ થઈ ગયું છે અને ચોઇસ ફિલિંગ પણ થઈ ગઈ છે. મેં કીધું છે કે આપની અનુકૂળતા મુજબની સ્કૂલ પસંદ કરજો. ઘણા વાલી ફોન કરીને મને પૂછે છે કે સર સારામાં સારી સ્કૂલ કઈ છે? તો મિત્રો આપને જણાવી દઉં કે હું પોતે દાહોદ જિલ્લામાં થી બિલોંગ કરું છું અને મને અમારી આસપાસની કોઈ સારી શાળાઓની આઈડિયા હોય સમગ્ર ગુજરાતમાંથી. મોટાભાગે સીઈટીની બધી જ શાળાઓ સારી જ હોય છે, પરંતુ તમે જ્યારે સ્કૂલ સિલેક્શન કરો છો ત્યારે નંબર 1 કે તમારી નજીક પડતી હોય અને સારી શાળા હોય. હવે તમને થાય કે સારી શાળા સર કેવી રીતે પસંદ કરવી, કેવી રીતે ખબર પડે આ સારી શાળા છે? તો મિત્રો તમારી નજીકની શાળા હોય તો તમે રૂબરૂ તે શાળાની મુલાકાત લઈ શકો. તમારી આજુબાજુના કોઈ બાળકો અભ્યાસ કરતા હોય તો એ વાલીઓના અભિપ્રાય લઈ શકો. સાથે સાથે તમારા રિલેટિવ્સમાં કોઈના બાળકો ભણતા હોય તો એમનો પણ અભિપ્રાય લઈ શકો. આ સિવાય તમે જાતે તે શાળામાં જઈ અને આચાર્યશ્રી સાથે રૂબરૂ બેસી મુલાકાત કરી અથવા એ શાળામાં પોતે એક ચક્કર લગાવી અને એ શાળાનો અભિપ્રાય લઈ શકો. તો આ રીતે તમે ચોઇસ ફિલિંગ કરી શકો છો. ઠીક છે. તો આ વાલી મિત્ર છે એમને રાઉન્ડ 1નું ચોઇસ ફિલિંગ થઈ ગયું છે અને એમને શાળા ચોઇસ માટે આવી પીડીએફ આવી છે. તો મિત્રો તમારું રજિસ્ટ્રેશન થઈ ગયા પછી સ્ટુડન્ટ લોગિન કર્યા પછી ચોઇસ ફિલિંગ કરી દેશો તો આવી પીડીએફ ડાઉનલોડ થશે. એ પીડીએફ સાચવી રાખવાની છે અથવા એને પ્રિન્ટ કરાવીને સાચવી રાખવાની છે. અને એમને આ રીતે ચોઇસ ફિલિંગ સુધી ડન થઈ ગયું છે. તો ઓકે સર, ડન. પછી એક બીજા પેરેન્ટ્સનો મેસેજ છે, રજિસ્ટ્રેશનમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? મિત્રો આ ઘણા બધા વાલીઓનો પ્રશ્ન હોય છે. તો સિમ્પલ, તમારી પાસે જન્મનું પ્રમાણપત્ર છે, તમારા બાળકનો અથવા તમારો જાતિનો દાખલો છે અને મોબાઈલ નંબર છે. તો પછી આ સિવાય તમારે લગભગ કોઈ ડોક્યુમેન્ટની જરૂર નહીં પડશે, કારણ કે બીજી બધી માહિતી ઓલરેડી તમારા બાળકની માહિતી એ અપલોડ કરી દીધેલી છે. તો તમે જ્યારે સ્ટુડન્ટ આઈડી અથવા પ્રિન્સિપલ આઈડી, પ્રિન્સિપલનો નંબર અને પછી શાળાનો કોડ એમ નાખો છો એટલે બધી ડિટેલ ખુલી જશે. તો ફરીથી બધા ડોક્યુમેન્ટની લગભગ જરૂર પડશે નહીં. બાળકનો જાતિનો દાખલો નથી તો બાળકના મમ્મી પપ્પાનો દાખલો ચાલે? હા, બિલકુલ ચાલે. ઠીક છે. તો બાળકનો જાતિનો દાખલો ના હોય તો એની જગ્યાએ એના પપ્પાનો અપલોડ કરી શકાય છે, કારણ કે જે પપ્પાની જાતિ હશે એ જ બાળકની જાતિ હોય છે. ઠીક છે. इंग्लिश स्कूल वालों का इंग्लिश स्कूल में मिलेगा एडमिशन? તો મિત્રો તમને જણાવી દઉં કે જે બાળકો ગુજરાતી મીડિયમમાં ભણે છે કે જે બાળકો ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, આ બધા જ બાળકો માટે સીઈટીની મોટા ભાગની સ્કૂલ ઇંગ્લિશ મીડિયમની જ છે. ઠીક છે. તો જે પણ બાળકોને એડમિશન મળશે એ બધા બાળકોને ઇંગ્લિશ મીડિયમમાં, એટલે કે ધોરણ 6 થી લઈને 12 સુધી સંપૂર્ણ ઇંગ્લિશ મીડિયમ ભણવાનું રહેશે. આ ધ્યાન રાખજો. સાહેબ, રજિસ્ટ્રેશન અપ્રુવલ થઈ ગયું છે અને ચોઇસ ફિલિંગ પ્રક્રિયા ખુલી ગઈ છે. 86 ગુણ ઓબીસી કેટેગરી અને 1 થી 5 સરકારી શાળામાં અભ્યાસ કરે છે. તો મારા બાળકને લવાડમાં એડમિશન મળવાની શક્યતા કેટલી છે? મિત્રો, લવાડ એટલે આઈ થિંક ગાંધીનગરની આસપાસની સ્કૂલ છે. તો અપ્રુવલ થયા બાદ આ જ રીતના કે તમે ડાયરેક્ટ કહો છો કે સર મારા બાળકને કઈ શાળામાં જ એડમિશન મળશે, તો ખાસ તમને જણાવી દઉં મિત્રો કે એની કોઈ જ આઈડિયા અમને હોતી નથી. પણ હા, અપ્રૂવ થયા બાદ ચોઇસ ફિલિંગ વખતે જે શાળાઓ ખુલે છે તે શાળાઓમાં તમારા બાળકને એડમિશન મળવાપાત્ર હોય છે. મતલબ કે જ્યારે અપ્રુવલ થઈ જાય છે એના પછીનું જે સ્ટુડન્ટ લોગિન કરો છો એમાં તમારા બાળક માટે જે શાળાઓ ખુલે છે એ શાળાઓમાંથી જ તમારે સારી શાળા પસંદ કરવાની છે. એની સાથે એક્સ્ટ્રા પણ 2, 3, 5 શાળાઓ સિલેક્ટ કરી રાખજો, કારણ કે પહેલાં જે સિલેક્ટ કરશો એમાં પહેલો ચાન્સ છે એડમિશન મળવાનો. આ સિવાય તમે બીજી થોડી શાળાઓ સિલેક્ટ કરી રાખજો, એટલે કદાચ પહેલા નંબરની શાળામાં એડમિશન ના મળે તો બીજી અન્ય શાળામાં પણ એડમિશન મળી જાય. ઠીક છે. આ એક વાલી મિત્રનો બીજો મેસેજ છે કે રજિસ્ટ્રેશન ડેટ, લાસ્ટ ડેટ 24 છે. તો તમને જણાવી દઉં કે આમ તો 14 તારીખ આપી છે, પણ 14 તારીખમાં પણ વધારો થઈ શકે છે, કારણ કે આટલા ટૂંકા સમયમાં 86,000 જેટલા બાળકોનું
રજિસ્ટ્રેશન થવું, ચોઇસ ફિલિંગ થવી આ બધું શક્ય નથી. એટલે તારીખ તો લંબાશે, એટલે એના માટે નિશ્ચિંત રહેજો. પરંતુ તમારા બાળકનું સમયસર રજિસ્ટ્રેશન અને ચોઇસ ફિલિંગ કરાવી લેજો. ઠીક છે? તો એમાં ખાલી મોડું ના થાય એનું ધ્યાન રાખજો. મિત્રો, આ એક વાલીએ રજિસ્ટ્રેશન થઈ ગયું છે, રજિસ્ટ્રેશન સક્સેસફુલી એ થઈ ગયું એટલે એમને મને મેસેજ કર્યો છે કે સર રજિસ્ટ્રેશન થઈ ગયું છે. તો મેં કીધું છે કે જી અભિનંદન, હવે આવતીકાલે બપોર સુધી ફરી સ્ટુડન્ટ લોગિન કરશો એટલે તમે શાળા પસંદ કરી શકશો. ઠીક છે? ચોઇસ ફિલિંગ કરી શકશો અને પછી એના દ્વારા મળતી પીડીએફ એ સેવ કરી રાખજો. ઓકે? એક પેરેન્ટ્સનો મેસેજ છે, હેલો સર, હું તમારા વિડીયો જોઉં છું. મારી છોકરી 5માં અભ્યાસ કરે છે, તેને સીઈટીમાં 69 માર્ક્સ છે, તો શું કરાય? પ્લીઝ હેલ્પ મી. મને સીઈટીનું કંઈ ખબર નથી, તો શું કરવું જોઈએ? પ્લીઝ હેલ્પ મી. રજિસ્ટ્રેશન કર્યું છે, 1 થી 5 સુધી સરકારીમાં અભ્યાસ કર્યો છે. તો આ જે વાલી મિત્ર છે એમને કદાચ હું મેસેજમાં બધું જ લખી દઉં તો કદાચ ના સમજાય, એટલે મેં એમને કીધું છે કે સવારે ફોન કરશો. પણ હા, તમારામાંથી કોઈ વાલી હોય કે જેમનું બાળક સરકારી શાળામાં અભ્યાસ કરે છે અને સીઈટીમાં પાસ થઈ ગયું છે, મેરિટમાં નામ આવી ગયું છે, તો કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર તમારે તમારી શાળામાં, એટલે કે તમારું બાળક જે અભ્યાસ કરે છે એ શાળાના આચાર્ય સાહેબ સાથે રૂબરૂ જઈ મુલાકાત કરી અને સર શું કરવું એની બધી જ માહિતી લેવાની. કારણ કે ગવર્મેન્ટ ઓફ ગુજરાત જે સીઈટીની જાહેરાત પાડે છે એ લોકોએ ચોખ્ખી સૂચના આપી છે કે સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોના રજિસ્ટ્રેશન કરાવવાની, ચોઇસ ફિલિંગ કરાવવાની બધી જ જવાબદારી સરકારી શાળાની રહેશે. ઠીક છે મિત્રો? તો કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર તમે એ શાળાના આચાર્યશ્રીનો સંપર્ક કરી લેશો. ઓકે? ત્યારબાદ એક પેરેન્ટ્સનો બીજો ક્વેશ્ચન છે કે સીઈટી, હાય સર, સીઈટી એક્ઝામમાં 44 માર્ક્સ છે, તો શું વારો આવશે સર? એસટી કેટેગરી. તો મિત્રો, આ વખતે એસટી કેટેગરીમાં 45 માર્ક્સ મેરિટ અટક્યું છે. ઠીક છે? તો હા, બીજા રાઉન્ડમાં વારો આવી શકે છે, બીજા રાઉન્ડમાં નામ આવી શકે છે, એની શક્યતા ખરી. હવે કહે છે કે બીજો રાઉન્ડ ક્યારે આવી શકે? તો મિત્રો, હજુ તો આનું રિઝલ્ટ, પહેલો રાઉન્ડ આવ્યો છે, એની રજિસ્ટ્રેશન ચાલુ છે, ચોઇસ ફિલિંગ બાકી છે, પછી એમના એડમિશન કન્ફર્મ થવાના બાકી છે, તો થોડો સમય લાગી શકે છે. બસ ધીરજ રાખજો અને જોડાયેલા રહેજો. આ એક વાલીનો અલગ જ મેસેજ હતો કે સર, મારા દીકરાએ 2023માં સીઈટીની પરીક્ષા પાસ કરી હતી, 67 માર્ક આવ્યા હતા, ત્યારે તે વર્ષનું મેરિટ 69 હતું, પરંતુ તે આજે ધોરણ 8માં ભણે છે, ત્યારે આ વર્ષ એટલે કે 2025માં ઓગસ્ટ મહિનામાં શાળામાં તેનું તે વર્ષનું નામ આવ્યું હતું અને મેં શાળામાં જઈને તેને ચોઇસ ફિલિંગ પણ કરી હતી. પણ તે વાતને આજે 4 મહિના થઈ ગયા, પણ તે શાળા તરફથી કોઈ પણ મેસેજ આવ્યો નથી. તો શું હવે મારા દીકરાનો નંબર આવશે ખરો? મિત્રો, આવા કિસ્સાઓમાં કે તમારા બાળકે 1 વર્ષ 2 વર્ષ પહેલાં પરીક્ષા આપી હોય અને હાલમાં થોડા સમય પહેલાં મેસેજ આવ્યો હોય કે તમારા બાળકનું સિલેક્શન થઈ ગયું છે, તો આવા કિસ્સાઓમાં ખાસ મિત્રો ધ્યાન રાખજો કે હા, નંબર જો સામેથી મેસેજ આવ્યો છે, મતલબ જગ્યા ખાલી થઈ હશે, તો એ જગ્યાએ તમારા બાળકનો નંબર આવી શકે છે. પણ એની જગ્યાએ કોઈ અન્ય બાળક એડમિશન લઈ લે છે, તો પછી એની જગ્યા ખાલી થશે, પછી તમારો નંબર આવશે. એટલે એવું કહેવા માગું છું કે જો તમારા બાળકનું નામ આવ્યું છે, મેરિટમાં નામ આવ્યું છે, તો એડમિશન આજે નહીં તો કાલે ભવિષ્યમાં પણ મળશે અને મળવાના ચાન્સીસ ખરા જ. કારણ કે નામ મેરિટમાં આવ્યું છે, એ લોકોએ સામેથી ફોન કર્યો છે, મતલબ કે જેવી ત્યાં જગ્યા પડશે, જેવો ત્યાં નંબર લાગશે, એ લોકો તરત સામેથી તમારા નંબર પર સંપર્ક કરશે અને તેના વિશેની તમને જાણ કરશે. ઠીક છે? આશા રાખું છું તમને તમારા પ્રશ્નો જે છે તે એ ક્લિયર થતા હશે. ઠીક છે? આ એક મિત્રનો ફરી મેસેજ આવ્યો છે કે હું ધંધુકા તાલુકાના ગામની પ્રાથમિક શાળા છસિયાણામાં અભ્યાસ કરું છું. તમારી પાસે શાળા પસંદગીનું લિસ્ટ પીડીએફ હોય તો મોકલશો. મિત્રો, ખાસ જણાવી દઉં કે શાળા પસંદગી માટે પહેલાં તમારે રજિસ્ટ્રેશન કરવું પડશે. રજિસ્ટ્રેશન અપ્રૂવ થશે. અપ્રુવલ થયા બાદ
ફરીથી સ્ટુડન્ટ લોગિન કરવું પડશે. સ્ટુડન્ટ લોગિન કર્યા બાદ તમે એમાં ચોઈસ ફિલિંગ કરી શકશો. શાળાની તમારા બાળકના માર્ક્સ પ્રમાણે તમારા બાળકને કઈ શાળામાં એડમિશન મળવાપાત્ર છે, સ્કોલરશિપ મળવાપાત્ર છે, જ્ઞાન શક્તિ કે જ્ઞાન રક્ષા શક્તિમાં એડમિશન મળવાપાત્ર છે. બધી જ પ્રક્રિયા સ્ટુડન્ટ લોગિન પછીની છે. સમજાય છે? ઠીક છે. તો આ બધી જ પ્રક્રિયા ક્યારની છે? તો સ્ટુડન્ટ લોગિન પછીની છે. જો તમને આના વિશે વધારે ડિટેલમાં જાણવું હોય તો આપણે આપણી યુટ્યુબ ચેનલ એટલે કે આ જ યુટ્યુબ ચેનલમાં બધા જ વિડીયો અપલોડ કર્યા છે સ્ટેપ બાય સ્ટેપ, કે પહેલાં મેરિટ આવ્યું તો મેરિટમાં પીડીએફ કેવી રીતે મેળવવી, તમારા બાળકને કેટલા માર્ક્સ છે એ કેવી રીતે શોધવા, ક્યાંથી મેળવવા, પછી રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું, ત્યારબાદ શાળાઓની પસંદગી કેવી રીતે કરવી, અને બધાના જ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં અપલોડ કરેલા છે. તો એ વિશે જોઈ લેજો. અને છતાંય ના સમજ પડે તો મારો મોબાઈલ નંબર છે, છતાંય કન્ફ્યુઝન હોય તો મારો મોબાઈલ નંબર છે 9328580232. 9328580232. અનિલ સર, આ નંબર ઉપર તમે વોટ્સઅપમાં મેસેજ કરી રાખજો અથવા ફોન કરી રાખજો. મને સમય મળશે એટલે હું તમને કોલ બેક કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ અને તમારા પ્રશ્નોને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશ. રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે એવા વાલીનો મિત્ર, એક વાલી મિત્રનો મેસેજ હતો. ઠીક છે. શાળા પસંદગી કેવી રીતે કરવી એના માટે પણ આપણે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરેલો છે. બાળક પ્રાઇવેટ સ્કૂલમાં ભણે છે તો તેને શિષ્યવૃત્તિ મળશે કે નહીં? તો મિત્રો, જો તમારું બાળક પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરી રહ્યું છે તો યાદ રાખજો, એને શિષ્યવૃત્તિ મળવા પાત્ર નથી, પરંતુ હા, રક્ષાશક્તિ શાળાઓમાં એડમિશન મળી શકે છે. ઠીક છે. એક બીજા વાલી મિત્રનો મેસેજ છે કે હાય, રક્ષાશક્તિ સ્કૂલનું ચોઈસ ફિલિંગ ક્યારે શરૂ થવાનું છે? રક્ષાશક્તિ સ્કૂલ અને નવોદય બંનેમાં નંબર લાગે એમ હોય તો કઈ શાળા પસંદગી કરે? તો એ માટે આપણે આખો વિડીયો બનાવ્યો છે શાળા પસંદગીવાળો. એ વિડીયો તમે જોઈ લેશો એટલે તમારો એક ક્વેશ્ચન પણ સોલ્વ થઈ જશે. પણ હા, અહીંયા કે ભાઈ રક્ષાશક્તિ અને નવોદય બંનેમાં નંબર લાગે તો કઈ શાળા પસંદ કરાય? તો આના માટે ચોઈસ તમારી પોતાની હોવી જોઈએ. ઠીક છે મિત્રો? તો આ તમે પોતે જાતે વિચારી અને પછી ડિસિઝન લઈ શકો છો. આ એક ક્વેશ્ચન છે. હાય સર, આઈ એમ ફ્રોમ ભાવનગર. 1 થી 5 ગવર્મેન્ટ સ્કૂલ, માર્ક્સ 102, ખૂબ સારા માર્ક્સ છે. કઈ શાળા પસંદ કરવી પડશે? પ્લીઝ હેલ્પ મી. તો મિત્રો, તમારા 102 માર્ક્સ આવ્યા છે, મતલબ તમે હોશિયાર છો, ખૂબ સારા પરિણામ મેળવ્યું છે. તો સૌપ્રથમ આ લિસ્ટમાં તમારું નામ આવી ગયું હોય તો સૌથી પહેલાં હવે રજિસ્ટ્રેશન કરાવી લેવાનું. શું કરાવી લેવાનું? રજિસ્ટ્રેશન. ત્યારબાદ આપણે જે યુટ્યુબ ચેનલમાં અપલોડ કરેલા છે એ વિડીયો એકવાર જોઈ લેશો. કેમ કે બધું જ હું તમને સમજાવીશ નહીં શકીશ, બધાને હું પર્સનલી દરેક વાત સમજાવી ના શકું કદાચ. એ માટે આપણી ચેનલમાં જે યુટ્યુબ વિડીયો અપલોડ કરેલા છે એ એકવાર જોઈ લેશો એટલે તમને સમજ તો પડી જ જશે. અને છતાં પણ કંઈ ના સમજાય તો પછી મને ફોન કરીને જાણ કરશો, આપણે એ પ્રશ્નનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીશું. ઠીક છે મિત્રો? હવે આગળ જઈએ તો આપ સૌને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આપણી વોટ્સઅપ ચેનલ સાયંકાલ શિક્ષા અભિયાનમાં 229 ફોલોવર થઈ ગયા છે. જેમાં આપણે સીઈટી, એનએમએમએસ, સરકારી ભરતી હોય કે અન્ય કોઈ પણ છે બાળકોના ભવિષ્ય માટે જરૂરી છે એવી ભરતીઓના મેસેજ, ફોટો, વિડીયો, જાહેરાત બધું જ અપલોડ કરીએ છીએ. તો તમે આ ચેનલમાં ના જોડાયા હોય તો વોટ્સઅપમાં જઈને સાયંકાલ શિક્ષા અભિયાન સર્ચ કરશો હિન્દીમાં એટલે ઉપર આપણી ચેનલનું નામ આવી જશે. તો એને ફોલો કરી લેજો, એને ફોલો કરવાનું ભૂલતા નહીં. ઠીક છે મિત્રો? સાથે સાથે આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આપણી યુટ્યુબ ચેનલમાં પણ 2000 કરતાં વધારે સબસ્ક્રાઈબર થઈ ગયા છે. અને આ બધા જ સબસ્ક્રાઈબર એ આપ સૌના પ્રેમ, સાથ સહકાર અને વિડીયોના શેર કરવાથી જ આવ્યા છે. એટલે આપ સૌનો હું અનિલ સર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર મિત્રો કે આપ સૌ જોડાયા, અને આપ સૌ જોડાયા છો એ સાથે સાથે આપ સૌનો સહયોગ પણ ખૂબ રહ્યો છે. આપ સૌ અમને મોટિવેટ કરો છો. અને આ સાથે એટલી જ આશા રાખું આપ સાથે કે જો તમે નવા હોય આ યુટ્યુબ ચેનલ પર તો તમે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને તમને આપણી યુટ્યુબ ચેનલમાં આવતા વિડીયો ખરેખર યુઝફુલ થાય છે કે નહીં,
ખરેખર કામ લાગે છે કે નહીં, તેનાથી ખરેખર તમને ફાયદો થાય છે કે નહીં, તે માટે કોમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા, કારણ કે તમારી કોમેન્ટ જ અમને મોટિવેટ કરે છે અને એ અમને વધુ સારા વિડીયો, વધુ સારી માહિતી આપ સુધી પહોંચાડવા માટે પ્રેરણા આપે છે. ઠીક છે મિત્રો, આશા રાખું છું તમને આ વિડીયોમાં ઘણી બધી માહિતી મળી હશે. આ સિવાય કોઈ પણ તમને ડાઉટ હોય, કોઈ પણ પ્રશ્ન હોય, તો તમે અમારા નંબર છે 76 23 98 15 16 આ નંબર ઉપર મેસેજ કરી શકો છો, ફોન કરી શકો છો. મારું નામ છે અનિલ સર. તો આ નંબરથી સેવ કરી અને તમે મને વોટ્સઅપ મેસેજ કરી શકો છો 76 23 98 15 16. અને જો આ નંબર ના લાગે તો 93 28 58 02 32. ફરી એકવાર 93 28 58 02 32. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.